વર્ષોથી એમ કહેવાય કે સુરતે હંમેશાય પણ સુંદર શહેર તરીકે ઓળખાતું આવ્યું છે અને હાલમાં પણ સુરત એક સુંદર શહેર તરીકે ઓળખાય છે અને સુંદર આ જે કિલ્લો છે ને તે કિલ્લાનું નિર્માણ એમ કહેવાય કે સુલતાન મોહમ્મદ ત્રીજા દ્વારા 16મી સદીમાં આ કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું છે. હેલો ગાઈઝ, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ટ્રાવેલરમાં. તો હું સૌ તમારો પ્રિય મિત્ર હિતેશ. તો આજે આવી ગયો છું હું સુરતમાં આવેલો છે એક ઐતિહાસિક પ્રાચીન કિલ્લો કે જેનું નામ છે સુરતનો જૂનો કિલ્લો. તો આજે હું આ કિલ્લાને વિઝિટ કરવા માટે આવ્યો છું. તો અહીં નજીકથી મેં ટિકિટ પણ લઈ લીધી છે. તમારે આ કિલ્લાને વિઝિટ કરવી, વિડીયોગ્રાફી માટે અને ફોટોગ્રાફી માટે અલગ અલગ ચાર્જ ચૂકવવામાં આવે છે. તો મેં વિડીયોગ્રાફી માટે 100 રૂપિયા મેં પે કર્યા છે. અને આ જોવો છો મારા હાથમાં છે આ ટિકિટ પેનું આ કાર્ડ. આ દ્વારા હું વ્લોગિંગ કરવાનો છું. તો ચાલો અહીંથી પહેલાં સીધા આપણે જઈએ સુરતના કિલ્લાની અંદર, અને અંદર જઈને તમને હું આ કિલ્લાની સંપૂર્ણ માહિતી અંદર જઈને આપીશ. ચાલો જઈએ આપણે કિલ્લાની અંદર. ને શરૂઆતમાં જતા વેત જ એમ કહેવાય ને કે આ જો આ પુલ છે, બ્રિજ છે ને આ ખાઈ જેવું છે કે સુરતમાં જ્યારે પાણી, તાપી નદીમાં જે પાણી આવતું તે પાણીનો પ્રવાહ સીધો કિલ્લાને ફરતેથી આવી ને પાણી અહીંથી નીકળી જતું. ને જુઓ છો હિસ્ટોરિકલ પ્લેસ છે. તો આજે અમે આ પ્લેસને વિઝિટ કરીએ છીએ. ને સામે પણ જો આ વિશાળ કિલ્લો જે છે ને તે તાપીને કિનારે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો પહેલાં તો આપણે કિલ્લાની અંદર જઈએ. ને આ જો મુખ્ય એન્ટ્રી ગેટ છે કિલ્લાની અંદર. તો જઈએ છીએ. ઓકે, તો કિલ્લાની અંદર આવી ગયા છીએ. ને કિલ્લો યાર ખૂબ વિશાળ કિલ્લો છે. ને મેં પણ એમ કહેવાય કે 100 રૂપિયા પે કરીને ટિકિટ ખરીદી વિડીયોગ્રાફી માટે ને આ કિલ્લાને વિઝિટ કરવા માટે આવી ગયો છું સુરત જિલ્લામાં. ને જે કિલ્લો છે ને તે કિલ્લાનું નિર્માણ એમ કહેવાય કે સુલતાન મોહમ્મદ ત્રીજા દ્વારા 16મી સદીમાં આ કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ જે વિશાળ કિલ્લો છે તમે જોવો છો મારી પાછળ. તો આજે ગુજરાતી ટ્રાવેલર આ કિલ્લાની મુલાકાતે આવેલો હતો. ને આજે હું તમને આ કિલ્લાની અંદર જે અલગ અલગ જે ગેલેરીઓ આવેલી છે, બ્રિટિશ ડચ ગેલેરી છે, અંગ્રેજોની ગેલેરી છે, અને અલગ અલગ જે વસ્તુઓ છે, કાષ્ઠકલા છે, હસ્તકલા છે, લાકડામાંથી બનાવી કલા, અલગ અલગ જે વસ્તુઓ છે ને તેમનો સંગ્રહ છે ને આ કિલ્લાની અંદર કરવામાં આવ્યો છે. તો કિલ્લાની અંદર તો આવી ગયા છીએ. સીધા અમે જઈએ છીએ જે અલગ અલગ અહીં વિભાગ આવેલા છે, ત્યાં જે અલગ અલગ શાસકો આવેલા તેમણે એમ કહેવાય કે આ જગ્યાએ જે જગ્યાએ રહ્યા તે પોતાનું એક મ્યુઝિયમ ઉપર જેમ કહેવાય ને કે વસ્તુનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તો હું તમને તે જે દરેક વસ્તુ છે ને તે હું તમને બતાવીશ. આ વિશાળ તોપ જો અહીં કિલ્લાની અંદર જ રાખી છે સુરક્ષા માટે. તો અલગ અલગ જે ગેલેરી આવી છે ને, તો હું તે ગેલેરીને આજે વિઝિટ કરવાનો છું. જુઓ છો તો આપણે જે પ્રથમ જે ગેલેરી છે ને તેની અંદર એન્ટર થઈ ગયા છીએ. જ્યારે 1512માં પોર્ટુગીઝ દ્વારા એમ કહેવાય ને કે સુરતને જ્યારે પાળવામાં આવ્યું ને ત્યારે એમ કહેવાય કે અહીંના જે સુલતાન છે ને તેમણે આ સુરતનો જે કિલ્લો છે ને તેનું નિર્માણ કરેલું છે. અને આ જગ્યાએ તમે જુઓ છો, આ પિક્ચરમાં તમે જોઈ શકો છો કિલ્લાનું જે કઈ રીતે નિર્માણ તેનું બધી માહિતી આમ આપેલી છે. જુઓ અલગ અલગ સાલ પ્રમાણે જે લોકો, અંગ્રેજો આવ્યા, પોર્ટુગીઝ આવ્યો, બ્રિટિશરો આવ્યા, તેની માહિતી તમને આ મેપમાં જોઈ શકો છો. ને આમ તમને ખબર જ હશે કે સુરત છે એક ઐતિહાસિક શહેર છે. ને ઘણા વર્ષોથી એમ કહેવાય કે સુરત અડીખમ આ જગ્યાએ રહ્યું છે. ને ઘણા શાસકો એમ કહેવાય ને કે અંગ્રેજો, બ્રિટિશરો, તેઓ લોકો આ જગ્યાએ આવેલા. તેમણે આ જગ્યા એમ કહેવાય સુરતને લૂંટ્યું હતું પણ હતા.
ને સુરતને એમ કે શિવાજી મહારાજ દ્વારા પણ લૂંટવામાં આવ્યું. ઘણા એવા આપણા યોદ્ધાઓ પણ આ સુરતની મુલાકાતે આવેલા ને સુરત અડીખમ આ જગ્યાએ રહ્યું છે. સુરતના સેલા સુલતાન એમ કહેવાય ને કે જ્યારે ઔરંગઝેબનું અવસાન થયું ને ત્યારબાદ જે સુરતના નવાબ હતા ને નવાબ અફઝલુદ્દીન ખાન, તેમણે આ ગાદી ઉપર બેઠેલા અને તેમણે સુરતનું સલ્તનત જાળવ્યું હતું ઔરંગઝેબ બાદ. ને અહીં જોવો છો આ હુક્કો, એવો આ હુક્કાનો તમે ઘણા લોકો જોયું છે કે હુક્કાને પીવામાં આવે, એક નશાકારક પદાર્થ તેમાં હોય છે, તેની દ્વારા તેને પીવામાં આવતો. અંગ્રેજો સલ્તનતો કોઈ પણ રાજાશાહી સમયમાં તેને પીવામાં આવતો. ને આ અલગ અલગ જોવો છો આ ખંજર છે, જોવો છો પ્રાચીન ખંજર, થૂકદાની છે. જ્યારે મુઘલ શાસકો છે ને તેઓ સુરતની મુલાકાતે આવેલા, સુરતને લૂંટવા માટે આવેલા, ત્યારે તેઓને એમ કહેવાય કે રહેવા માટે અહીં ઘણી સુવિધા કરવામાં આવી હતી. તો તેની માટે આ જે જગ્યા છે ને ત્યાં ઘણા મુગલો એમ કહેવાય કે તેઓ આ ખુરશી પર બેઠેલા, ને અહીં તમે ચંદુક પણ જોયો, ત્યાં તેમણે તે વસ્તુનો ઉપયોગ પણ કરેલો. ને આપણે આ જે ગેલેરીમાં આવ્યા છીએ ને ત્યાં અલગ અલગ જે એમ કહેવાય ને કે ઓજારો છે તેનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ને આ જગ્યાએ જોવો છો પ્રાચીન જામા, યુદ્ધ દરમિયાન જે કહેવાય ને કે વીરો જે યોદ્ધાઓ હોય ને તેઓ આ બખ્તર પહેરતા અને આ બખ્તર દ્વારા તેઓ પોતાની સુરક્ષા કરતા અને દુશ્મનો સામે યુદ્ધ કરતા. તો અહીં જે અલગ અલગ જમા છે જોવો છો, અલગ અલગ તલવારો પણ આ જગ્યામાં સ્ટોર કરવામાં આવી છે. ઢાલ કહેવાય ને આપણી સુરક્ષા માટે ઢાલનો ઉપયોગ કરે છે. તલવારની સામે તલવારનો ઘા ઝીલવા માટે જે ઢાલ છે ને તે ઢાલ હતી. ને અહીં જે આર્મ છે, તલવાર છે, શોર્ટ જોવો છો. અલગ અલગ ચલણી નોટો છે કે જે અલગ અલગ જે જન સમુદાયો આવ્યા ને તે સમુદાયો તેમના હાથ દ્વારા જે એમ કહેવાય ચલણી સિક્કા નોટોનો જે ઉપયોગ કરવામાં આવેલો ને તે ચલણી નોટોનો સ્ટોર છે ને આ જગ્યાએ કરવામાં આવ્યો. 20મી સદી સુધીના ઘણા જે ચલણી નોટો સિક્કાઓ છે ને તેને આ કિલ્લામાં મ્યુઝિયમની દોર પર અહીંયા અંદર રાખવામાં આવ્યા છે. ને અહીંયા જોવો છો અલગ અલગ કરન્સી છે. સુરતના જે ટંકશાળાના જે સિક્કાઓ છે ને તેને પણ આ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે. આ અલગ અલગ કોઠીઓ છે કે જેને પ્રાચીન સમયમાં લોકો એમ કહેવાય ને કે અનાજ ભરવા, અનાજ દળવા માટે ને મરી મસાલા ને ઘણા આચારોને સંગ્રહ કરવા માટે આવી આ વિશાળ કોઠીઓ વપરાતી. ને આ જે કોઠી છે ને મુઘલ કાલીન સમયથી આ કોઠી આ જગ્યાએ છે. જુઓ છો આ વિશાળ કોઠી. ને અહીં ઘણી બધી કોઠીઓ આપેલી છે. જુઓ અહીં પણ આ કોઠી છે, જુઓ છો કોઠીનો અહીં સ્ટોર કરવામાં આવ્યો છે, મ્યુઝિયમ તौर પર રાખવામાં આવ્યું છે. જુઓ છો આ અલગ અલગ આ મોટા વાસણ છે કે જે પથ્થરમાંથી નિર્માણ પામીને તેને બનાવવામાં આવ્યો છે. અને અલગ અલગ અહીં કોઠીઓ જુઓ, આ કોઠી પણ જુઓ. દસમી સદીની આ કોઠી આ જગ્યાએ રાખવામાં આવી છે. જ્યારે સુરતમાં 10 લોકો જ્યારે આવેલા ને તેઓ એમ કે પોતાની જે જીવનશૈલી દરમિયાન જે જે વસ્તુનો ઉપયોગ કરતા ને તેમનો સંગ્રહ છે ને આ જગ્યાએ જે આ 10 ગેલેરી છે ને ત્યાં કરવામાં આવ્યો છે. તો હું તમને તે જે દરેક તેની જીવનશૈલીના જે વસ્તુઓ છે ને આ જોવો છો તેની અલગ અલગ આ ટેબલો છે, ખુરશી છે, અલગ અલગ અહીં જોવો છો પોતાના કપ, ચા પીવા માટે જે અલગ અલગ વસ્તુ યુઝ કરતા ને તેમનો અહીં સંગ્રહ કરવામાં આવ્યો છે. સામે તેજુરી છે ને અલગ અલગ વસ્તુ ડાઇનિંગ ટેબલ છે. તો તેનો સ્ટોર આ જે 10 ગેલેરી છે ને ત્યાં કરવામાં આવ્યો છે.
વર્ષોથી એમ કહેવાય કે સુરતે હંમેશાય પણ સુંદર શહેર તરીકે ઓળખાતું આવ્યું છે અને હાલમાં પણ સુરત એક સુંદર શહેર તરીકે ઓળખાય છે. અને સુંદર શહેર શા માટે કે સુરતમાં આવેલો છે જૂનો કિલ્લો કે જે એક ઐતિહાસિક ધરોહર છે. ને આ કિલ્લામાં જોવો છો તેની સુરક્ષા માટે અલગ અલગ અહીં ટોપ લગાડવામાં આવી છે. ને સામે તમે સુરત જોઈ શકો છો. તાપી નદીના કિનારે વસેલું આ સુરત અત્યારે કિલ્લાની ઉપરના ભાગમાં આવી ગયો છું. ને આ કિલ્લાની આમ જોવો શું આમ ગોળ રાઉન્ડ ભાગ છે. આપણે એને બુર્જ કહીએ, પહેલાંના સમયમાં તેને બુર્જ કહે છે. અને આપણે ઉપરનો કાટમાળ કહેતા હોય કે ઉપરનો જે છત હોય ને છત કહીએ છે આપણે દર્શાવવામાં આવ્યો. તો ચલો અહીંથી આપણે સીધા અંદર જઈએ. ને આ ભાગ જોવો છો, આ બુર્જનો જે આ ભાગ છે ને તેનો ઉપયોગ એમ કહેવાય ને કે આમ શાહી સ્નાન જે કહેવાય શાહી સ્નાન કરવામાં આવતું. ને તેઓ 17મી સદીમાં જે અલગ અલગ જે સુલતાનો આવ્યા તેઓ આ જગ્યાએ એમ કહેવાય કે સ્નાન કરવા માટે આ જગ્યાનો ઉપયોગ કરતા. ને આ જો અલગ અલગ આ જે સ્ટોર આપ્યા છે તમે આ જે જોવો છો ને તે અહીં છે ને પાણીનો નિકાલ કરવામાં આવતો હતો. અંદરથી જે પાણી આવતું તે પાણીને એમ કહેવાય ને બહાર કાઢવા માટે આ અલગ અલગ જે આ પાણી કાઢવાનો ભાગ છે જોવો છો આપણે બુર્જની અંદર આવી ગયા છે. ને આ જગ્યાએ મારો અવાજ જોવો છો તમે કંઈક અલગ જ આવે છે. ઉપરનો ભાગ જોવો તમે, બુર્જનો ઉપરનો ભાગ છે ને અહીં અલગ જગ્યા આને બાથ કહે છે. તેનો સ્નાન કરવા માટે આ જગ્યાનો ઉપયોગ થતો. જોવો છો આ એક ટાવર છે જે સિલીપોટ ટાવર તરીકે ઓળખાય છે. જોવો છો આ બારીઓ છે ત્યાંથી તમે કિલ્લાનો બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો. ને આ જગ્યાએ જોવો છો તેનું જે આ પિક્ચર તરીકે અહીં દર્શાવવામાં આવ્યું છે જોવો તમે. આ જગ્યાએ એમ કહેવાય કે પાષાણ જે શિલ્પ છે ને તેનો જે મૂર્તિઓ છે ને તેનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ને આ જે શિલ્પ છે ને એમ કહેવાય કે 13મી સદી 14મી સદી ને 18મી સદી સુધીની જે આ પાષાણ શિલ્પો છે ને કે તે સમય દરમિયાન નિર્માણ પામેલા તેનો આ જગ્યાએ સ્ટોર કરવામાં આવ્યો છે. ને ગણેશા જોવો છો, વિષ્ણુ ભગવાનનું આ શિલ્પ જે પથ્થરમાંથી કંડારીને તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. ને વરાહ અવતાર કે વિષ્ણુ ભગવાનનો એક અવતાર છે તેની પણ શિલ્પ છે અહીં. વરાહી અલગ અલગ અહીં મૂર્તિઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ને આ જે મૂર્તિઓ છે ને તે સુરતનો જૂનો કિલ્લો છે ને ત્યાં જ તમને જોવા મળે. ને આ એક હાથી છે કે જે અત્યારે ખંડિત છે તેનો પણ આ જગ્યાએ સ્ટોર કરવામાં આવ્યો છે. ને આ જે મૂર્તિ છે ને તે મૂર્તિનું નામ છે રાધાજીની મૂર્તિ છે. જોવો છો શ્રી કૃષ્ણ ભગવાન અલગ અલગ બીજી અહીં મૂર્તિઓનું જે આ મૂર્તિ છે એમ કહેવાય કે જે મંદિર છે ને આ મંદિરના માળખાનો એક ભાગ છે કે જે 14મી 15મી સદીનું હોવાનું કહેવામાં આવે છે, જેને કંડારીને બનાવવામાં આવ્યું છે. આ દ્વારપાળ અને આ મંદિરનો એમ કહેવાય ને કે કોઈ પણ ભાગ હોય છે મંદિરના જે સ્તંભ હોય ને સ્તંભનો કોઈ પણ આ એક ભાગ છે કે જેને આ જગ્યાએ રાખવામાં આવ્યો છે મ્યુઝિયમ તौर પર. અલગ અલગ જે હસ્તકલા છે ને તેનો આ જગ્યાએ સ્ટોર કરવામાં આવ્યો. જે બળદનો શૃંગાર છે જોવો છો આ કે જે પહેલાંના સમયમાં જે બળદની માથે એમ કહે ને પહેરાવવામાં આવતા જે પોશાક હોય છે
આ જુઓ ચોપાટ 19મી સદીમાં એમ કે ગુજરાતમાં જે રમવામાં આવતી એક રમત છે. તોરણ જડતર કામનું આ એક ઉદાહરણ છે, જેમાં સોનાને જડીને બનાવવામાં આવતું. બાજુબંધ હાથમાં પહેરવાના ચોનાના ચાંદીના તોળા છે. બાજુબંધ પારસી બાળકોના વસ્ત્રો છે. સોના અને ચાંદીના વણાટ કામના જે આ વસ્ત્રો છે જુઓ. પારસીઓની આ ટોપીઓ જે 20મી સદીની હોવાનું કહેવામાં આવે છે. 20મી સદીનો રેશમી વણાટનો જામો છે. બીજા જો અહીં અલગ અલગ બીજા ઘણા વસ્ત્રો, ટોપીઓ અને બટવાઓ અહીં રાખવામાં આવ્યા છે. રાધા કૃષ્ણની આ પ્રતિમા જોવો છો. ચેસ બોર્ડ છે 18મી સદીનું, કે ધાતુમાંથી બનાવીને આ એક રમત છે. આ જે જગ્યા છે ને, એમ કે આપણે જોયું છે પહેલાંના રાજાશાહી લોકો એમ કે શાહી જે એમ કહેવાય ને કે મદિરાપાન કરતા, તે સમય દરમિયાન આ જોવો છો તેની ઘણી વસ્તુઓ આ જગ્યાએ મૂકવામાં આવી છે આ કિલ્લાની અંદર. આ એક નેપાળ તિબેટના જે રાજાઓ દ્વારા પહેરવામાં આવતું એક ધાર્મિક મુંગટ છે. ગૌતમ બુદ્ધા જોવો છો. શેષનાગી વિષ્ણુ ભગવાનની મૂર્તિ, અહીં અલગ અલગ મૂર્તિઓ જોવો છો. મૂર્તિનો સંગ્રહ કરવામાં આવ્યો છે. કહેવાય ને કિલ્લાનો આ વચ્ચેનો ભાગ છે, ચારે ફરતી કિલ્લો છે. એ કિલ્લાની નજીક એમ કહેવાય કે તમે જુઓ ને નજીકમાં જ આ કિલ્લો છે, ત્યાં જો એક બાથ આવેલો છે. એમ કહેવાય કે અહીંયા પાણીનો સંગ્રહ કરવામાં આવતો. આ એક અને આની અંદર કે પાણીનો સંગ્રહ કરવા અહીંથી નીચેથી પાણીનો નિકાલ પણ કરવામાં આવતો. તો સુરતનો જે આ પ્રાચીન કિલ્લો હતો ને, તો તેને મેં વિઝિટ કરી નાખ્યો. તમને મેં કિલ્લાની અંદરની જે દરેક વસ્તુ હતી ને મેં તમને બતાવી. આ કિલ્લાની અંદર એમ કહેવાય કે પ્રાચીન સમયમાં જે અલગ અલગ એમાં ડચ આવ્યા, ફ્રેન્ચો આવ્યા, પોર્ટુગલ આવ્યા, અંગ્રેજો આવ્યા, બીજા જે ઘણા શાસકો એમ કે મુગલો આવ્યા, તેઓ આ જગ્યાએ શાસન કરી ગયા, યુદ્ધો લડ્યા, અને તેઓના સમયની જે દરેક જે વસ્તુઓ છે ને તેમને આ જગ્યાએ કિલ્લામાં છે ને ગેલેરી સ્વરૂપે રાખવામાં આવી છે. તો તમે સુરતનો જે આ કિલ્લો છે ને, તે સુરતના રેલવે સ્ટેશનથી નજીક ખાલી 4 કિલોમીટર જે ચોક બજાર આવી છે ને, ત્યાં આવેલો છે એક આ પ્રાચીન કિલ્લો. તો આજે હું આ કિલ્લાની મુલાકાતે આવી ગયો હતો. ને આ કિલ્લાનું નિર્માણ એમ કહેવાય કે સુરતના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2022માં એમ કે સ્વયં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેનું કે પુનઃ ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું, ને આ કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તો અમે આજે આ કિલ્લાને વિઝિટ કર્યો છે. તમે પણ આ કિલ્લાની મુલાકાત લ્યો. જો મિત્રો મારો વિડીયો ગમે ને તો લાઈક કરજો, શેર કરજો, અને મન થાય ને તો સબસ્ક્રાઈબ પણ કરજો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ટ્રાવેલરની.